બરાબર? એટલે ફ્રન્ટ વેરિએશનમાં શું થાય? ઈયર ટુ ઈયર પાર્ટીશન થાય. ઈયર ટુ ઈયર તમને કેમ લાગે કે ઈયર ટુ ઈયર એટલે કે અહીંયાથી પાછળ જાય. ઈયર ટુ ઈયર એટલે અહીંયા વચ્ચે મિડલમાં આવે. દેખાય છે? હા. તમે કોમ પહેરો ત્યારે આવી રીતના તમારે આવી જોઈએ સેક્શન. દેખાય છે બધાને? હા. એટલે આપણે ઈયર ટુ ઈયર સેક્શન લઈને આપણે પાછળ પણ બેસી કરવું છે. એટલે પહેલા આપણે અહીંયા પેક કરી દઈશું. કોઈ પણ તમે કરો ઈઝીલી તમારે સ્ટ્રક્ચર પડી જાય. અને બીજી વસ્તુ કે આ કરતા ક્લિપિંગ કરો ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું મશીનરીનો કે તમે કોઈ પણ લોકલ મશીનરી યુઝ નહીં કરવાની. કેમ કે હીટ વધારે થાય તો ક્લાયન્ટના હેર પણ બળી જાય છે. અત્યારે તમે ઇન્સ્ટાગ્રામમાં બહુ બધું જોતા હશો કે ક્લાયન્ટ કે મેં હેર કરાયા કાં તો પછી મેં હેર સ્ટાઈલ કરાવી તો મારા હેર બળી ગયા છે, ફ્રીઝી હેર થઈ જાય છે. એટલે હેર સ્ટાઈલ કરતા પહેલા મને લાગે છે કે સૌથી પહેલું તો ઇમ્પોર્ટન્ટ છે કે તમારા હેર વોશ જોઈએ. યસ. બરાબર. અને હેરમાંથી તમારા ટેંગલ્સ મતલબ કે ગૂંચ પ્રોપરલી એની કાઢી લેવી જોઈએ. અને હેર સ્ટાઈલ કરતા પહેલા કોઈ બી મશીન વાપરતા પહેલા આપણે હેર ડેમેજ ના થાય એના માટે એક સ્પ્રે આવતો હોય છે. હા, સાઇડ સ્પ્રે આવે છે. કોઈ મશીન યુઝ કરતા પહેલા જે સ્પ્રે વપરાય સાઇડ પ્રોટેક્શન સાઇડ પ્રોટેક્શન સ્પ્રે એ ખૂબ જરૂરી હોય છે કે જ્યારે પણ નોર્મલ બ્લો ડ્રાય પણ કરીએ તો હેર પ્રોટેક્શન સ્પ્રેનો ઉપયોગ આપણે બધા જ કરીએ અને આપણા વાળની કાળજી લેવી જોઈએ. ઈયર ટુ ઈયર વાળ કાઢ્યા છે જેથી કરીને આગળની જે બી મેસી લુક આપવો હશે એ આપણે બેક એમાં આપીશું. તમારે પહેલા છે સૌથી પહેલા આવી રીતના આપણે જે કોણી કરી ને ચોટલો ખેંચીને કોણી નહીં કરવાની. આવી રીતના રાખવાનું. દેખાય? બે રબર લેવાના, અંદર એકબીજાને ઇક્વલ કરીને બે બાજુથી ખેંચી લેવાના. તમે પહેલાથી કરવા જશો તો શું થશે? આજુબાજુના બધા વાળ ફેરવાઈ જાય છે. હવે આપણે કોઈ ક્લાયન્ટ છે કે જેને ખબર છે પછી ક્લિપિંગ નથી કરવું તો ક્લિપિંગ ના કરવું ને તો હવે આ રીતના વેક્સ પાવડર આવે છે. બધાને ખબર હશે કે વેક્સ પાવડર અત્યારે ક્લિપિંગ કરેલું છે. એટલે મારે બેક કોમ એ ક્યારે વેક્સ પાવડર ક્યારે યુઝ કરવાનો? બેક કોમિંગમાં. બેક કોમિંગ કરવું તો તમારે વેક્સ પાવડર યુઝ કરવાનો. પણ જે ક્લાયન્ટ સ્મૂથિંગ કરેલું છે એ કહે છે કે મારે ક્લિપિંગ નથી કરવું તો એમને વેક્સ પાવડર આપણે યુઝ કરવાનો. અને ક્લાયન્ટને પૂછવાનું કે તમારે કેટલું ઊંચું બન જોઈએ છે. મેકિંગ માઇનરી કરો તો ક્લાયન્ટને પૂછવાનું. અને કોઈ ક્લાયન્ટે તમારા હિસાબે કરો તો 4 ફિંગર અથવા 3 ફિંગર લઈને જ કરવાનું. 3 ફિંગરથી કોણી ઊંચી કરવાની. બે કોણી તમારે જેટલું બન ઊંચું જોતું હોય ને એટલું આગળ લઈ જવાનું, બેક કોમિંગ કરવાનું. હવે હાલ આપણે ખાલી એને સપોર્ટ માટે આ રીતના મોટી યુપિન આવે છે એ ખાલી લગાવી દેવાનું. આપણે સાઇન્સ સ્પ્રે નાખતું જવાનું, કામ કરતું જવાનું. મેથી નું કરવાથી તમે મેગી કોલ્સ વાળા થાય છે પણ સૌથી વધારે ઈઝી આ પડે તમને. અને અમુકને પછી કોલ્સનું પણ પ્રોબ્લેમ હશે. પછી કોલ્સ ટકતા નથી કે આપણે ભાઈ મારે કોલ્સ નથી ટકતા, મેથી નું કરો, મેથી નું નથી ટકતું, તે એક મૂસ આવે છે. એ મૂસ તમારે આ રીતે ફોર્મ થઈ જાય. આપણે સાઇન્સ સ્પ્રે નાખતું જવાનું, કામ કરતું જવાનું. શાઇન સ્પ્રેથી શાઇનિંગ આવે છે કે પછી એ ફિક્સ થઈ જાય છે? ના, સાઇન્સ સ્પ્રેથી શાઇનિંગ આવે છે પણ સૌથી વધારે ઈઝી આ પડે તમને. અને અમુકને પછી કર્લ્સનું પણ પ્રોબ્લેમ હશે. ખબર છે કે કર્લ્સ ટકતા નથી કે આપણે ભાઈ મારે કર્લ્સ નથી ટકતા, મેસી લુક કરું, મેસી લુક નથી ટકતું, તે એક મૂસ આવે છે. એ મૂસ તમારે આ રીતે ફોર્મ થઈ ગયો. વેવ્સમાં નંબર આવતા હશે ને? ના, વેવ્સમાં કોઈ નંબર નહીં. આમાં નંબર આવે છે, કર્લ્સના બધા નંબર આવે 28, 27, 20, 25, 19 નો નંબર એટલે મેડિકલ એકદમ ઝીણા કર્લ્સ. તમે જે આ હેરસ્ટાઈલ કરી છે અને પાછળ ડ્રેપ કર્યું છે એવું કરીને ખુલ્લું પણ આજકાલ બધા કોલેજ પાર્ટી હોય છે કે
ગરબા નાઇટ પાર્ટીઝમાં એવી રીતે ઓવર પણ રાખી શકતા છે. અને આવી રીતના આમાં પિન લગાવી દેવાની. અહીંયા બધે આપણે કદાચ ટકે નહીં ઇનવિઝિબલ પિન આવે છે એ લગાવવાની. આવી રીતના આવશે. દેખાય છે? આપણે જ્યારે હેરસ્ટાઈલ અને મેકઅપ કરવાનો હોય તો જે લોકો બ્યુટી પાર્લર ચલાવતા હોય, ઘરે કરતા હોય, ક્યાં તો પછી ફ્રીલાન્સિંગની જેમ બીજાને ત્યાં કરવા પણ જતા હોય રેડી, તો સૌથી પહેલા એમને શું કરવાનું? હેરસ્ટાઈલ કરવાની કે મેકઅપ કરવાનું? જો એમાં કેવું છે કે તમને તમારા ઉપર છે કે તમને કઈ રીતે કમ્ફર્ટેબલ લાગે છે. તમે બધા કેવું હોય કે મેકઅપ કરતા હોય તો પહેલા કે અમને પેલા આઈશેડો કરી દઈએ તો જ અમને ફાવશે, નહીં કે મેકઅપ બગડી જશે. એવું નથી હોતું. પોતાના ઉપર છે કે તમે કઈ રીતે કરો. તમને પહેલા હેરસ્ટાઈલ ફાવતી તો પહેલા હેરસ્ટાઈલ કરો, પછી મેકઅપ કરો. ઓકે, આઈ થિંક મને એવું લાગે છે કે હેરસ્ટાઈલમાં જેટલો સમય લાગે છે એટલો મેકઅપ કરવામાં નથી લાગતો. ના, એટલે હેરસ્ટાઈલ સૌથી પહેલા પતાવી દઈએ બેટર રહેશે. અને જે પણ આવી રીતે બ્યુટી પાર્લરમાં જોડાયેલા હોય એ બહેનોએ સૌથી પહેલાં તો આવીને જે પણ બ્રાઇડલ હોય કે સાઇડર હોય એનું ક્રિમ્પિંગ કે સ્ટ્રેટનિંગ એ બધું એ પહેલાં એક સાઈડ ચાલુ કરી દેવું જોઈએ. વગર વ્યાજની લોનથી આપણે એ લોકોને સીવણના મશીન આપતા હોઈએ છીએ કે જેથી કરીને દર મહિને જેટલું પણ કમાય એ પ્રમાણે એમના હપ્તા ભરી શકે છે. એવી જ રીતે આપણે બ્યુટી પાર્લરનો સામાન માટેની પણ લોન આપતા હોઈએ છીએ કે જે ઘરે બેસીને જેમની બ્યુટી પાર્લર ઓપન કરવું હોય તો ખૂબ નજીવા કિંમતે જેમ કે 15 થી 20,000ની વચ્ચે તમારું પૂરું બ્યુટી પાર્લરનો સેટઅપ થતો હોય છે. તો એના માટે પણ આપણે લોન આપતા હોઈએ છીએ. પણ એના માટે તમારે પ્રોપર તમારું એડ્રેસ, તમે કેટલું શીખ્યા છો અને એ બધી માહિતી તમારા ટીચર દ્વારા લેવામાં આવશે અને એના પછી તમને એ વગર વ્યાજની લોન આપવામાં આવશે અને તમે તમારા મહિનાની અંદર કેટલું કમાવો છો એ પ્રમાણે તમારે એના હપ્તા ભરવાના રહેશે. હવે આમાંથી કેટલા બહેનો એવા છે કે જેમને બ્યુટી પાર્લર ઘરે સ્ટાર્ટ કરવું છે કાં તો પછી કોઈ બ્યુટી પાર્લર માં જોડાવવું છે કે ફ્રીલાન્સિંગ કરવું છે? કેટલા બહેનો છે આમાંથી? ઓહો, ઘણી બધી સંખ્યા છે. આટલા બધા લોકોને કરવું છે બ્યુટી પાર્લર? તો તમારો શું વિચાર છે? ઘરે કરવાનો છે? માઇક ફેરવજો જરા. જેટલા હાથ ઊંચા કરે છે એટલા હાથ ઊંચા રહેવા દો. બોલો, શીતલથી ચાલુ કરીએ આપણે. અત્યારે તો મારે ઘરેથી જ ચાલુ કરવું છે. પાર્લરનું અત્યારે મેં ચાલુ તો ઓલરેડી કરી જ દીધું છે. સરસ. એટલે હવે ઘરેથી ચાલુ કરવું છે ને? ઓકે. અહીંયા બીજા કોણ છે? કોને ચાલુ કરવું છે? હાથ ઊંચા કરો. બોલો બેન. મારે ઘરેથી કરવું છે અને અત્યારે હું હેલ્પરમાં જાઉં છું. અત્યારે હેલ્પરમાં જાઉં છું. હા. અને તમે ફાઉન્ડેશનમાં જોડાયેલા છો? ના, અચ્છા, પણ હું શીખેલી છું. શીખેલા છો. અને તમને આ સેમિનાર કેવો લાગ્યો? સારો છે, બહુ સારો. તમને જાણવા મળ્યું અહીંયા? હા. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. ઠીક છે? અને કાલે તો બ્રાઇડલ અને સાઇડર શીખવાડવાના છે તો ચોક્કસથી આવજો. એમાં પણ તમારી કોઈ પણ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ. હવે આપણે કોલ્સ કરીએ છીએ ત્યારે શું ભૂલ કરીએ છીએ? પુલીવાળી કાલે કરશો. અત્યારે કોલ્સ બતાવું છું તમને કે કોલ્સ કેવી રીતે તમે કોલ્સ કરો ત્યારે ઇક્વલ થઈ જાય છે તમારા બધા કોલ્સ. તો કોલ્સ ટેકનિક બતાવું છું. કોલ્સ કેવી રીતે કે શોર્ટ લેગ છે. હવે આપણે શોર્ટ લેગ છે તો તમે કોલ્સ કરો શું થાય છે? વધારે શોર્ટ થાય છે, બરાબર? તો તમને એ બતાવું છું કે વધારે શોર્ટ પણ ના થાય, લેગ જે છે એ કયા નંબરનું આપણે આ કોલ્સ મશીન યુઝ કર્યું? કોલ્સ મશીન 25 નંબરનું છે. ઓકે, નોટ ડાઉન તમે કરી લેજો.
આમ જનરલી કયા નંબરનું મશીન સૌથી વધારે હેરસ્ટાઈલમાં યુઝ કરતું હોય છે? 19, 25 અને અત્યારે ખબર છે બાઉન્સથી તમારે જે હેર રાખવા હોય હા. તો 32 અને તમારે નાખવા જોઈએ તો એક 25 છે, 19 છે, મેડિકલ્સમાં 19 આવે અને 25 છે અને એક 18 નંબરનું બી આવે છે, એકદમ ઝીણા મેડિકલ્સ આવે છે અને એક 28 નંબર. આટલા તમે કલ્સ રાખો ઇનફ થઈ અને 32 નંબરનું રાખી લો. જેમ કે બાઉન્સ છે ખબર છે ત્યાં ડાયરેક્ટ બાઉન્સ જ દેખાય બસ. એટલે એમાં 32 નંબર લઈ લો તો એક કલ્સ અને 28 25 છે તો તેમાં બધા કલ્સ આવી જશે. કાલે તમને બ્રાઇડલ મેકઅપની સાથે સાથે સોનું બેન કઈ કઈ પ્રોડક્ટ વધારે દેખાય છે? રિસેપ્શન લુકમાં બી આપણે હેરસ્ટાઈલ આપી શકીએ છીએ, નોર્મલ સાઇડરમાં બી આપણે હેરસ્ટાઈલ કરી શકીએ છીએ હા મહેંદીમાં પણ એન્ડ મહેંદીમાં બી કરી શકીએ છીએ. કાર્નિવલ થીમ હોય તો એમાં બી આ હેરસ્ટાઈલ કરી શકીએ.